દારૂ પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા, સંજય સિંહ અને હવે અરવિંદ કેજરીવાલ આ પાર્ટીના 3 મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ. કેજરીવાલની ધરપકડ બાદ સૌથી મોટો સવાલ એ છે કે દિલ્હીમાં સરકાર હવે કેવી રીતે ચાલશે? શું કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહી શકશે? પાર્ટી કહી રહી છે કે તેઓ રાજીનામું નહીં આપે અને એવો કોઈ કાયદો બી નથી કે મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા કોઈ અટકાવી શકે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને ખબર હતી કે ઈડી તેમની ધરપકડ કરી શકે છે અને આથી એમણે પ્લાન બી અગાઉથી તૈયાર કરી રાખ્યો હતો. જો રાજીનામું આપવાની જરૂર પડશે તો શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીની સરકાર ચલાવશે. હવે આ મામલે 1 મહિના પહેલા જ પાર્ટીમાં ચર્ચા પણ થઈ હતી. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ બાદ એમનું ખાતું આતિશીને આપી દેવામાં આવ્યું હતું. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને વધુ સમય જેલમાં રહેવું પડશે તો પણ આતિશી તેમની જગ્યાએ કામ કરશે. જોકે એ અનિશ્ચિત નથી કે કેજરીવાલ રાજીનામું આપીને આતિશીને સીએમ બનાવશે કે પછી કેજરીવાલ સીએમ રહેશે અને આતિશી કાર્યકર સીએમ તરીકે કામ કરશે. જોકે આતિશીએ તો એવું કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને જરૂર પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. હવે જેલના મેન્યુઅલ આ બાબતે શું કહે છે? તો જેલમાં જે મેન્યુઅલ છે એમાં એવું કહેવામાં આવે છે કે જેલમાં રહીને મુખ્યમંત્રી પોતાનું કામકાજ છે સંભાળી શકે છે. જો કોઈ ધરપકડ થાય તો પછી મુખ્યમંત્રીને રાજીનામું આપવું જરૂરી નથી. જેલમાં રહીને પણ તેઓ યોજનાઓની ફાઇલો પર હસ્તાક્ષર કરીને કેબિનેટની બેઠકો સુધીની હાજરી આપવા સુધીની બધું જ કરી શકે છે. જોકે આ માટે ખાસ કોર્ટની મંજૂરી જરૂરી છે. એટલે કોઈ પણ ફાઇલ પર સીએમની સહી કરવી હોય તો પહેલાં કોર્ટમાંથી મંજૂરી લેવી પડશે. જો કોર્ટને લાગે કે ફાઇલ પર સીએમની સહી જરૂરી છે તો તેને જેલ પ્રશાસનને મોકલવામાં આવશે. જેલ પ્રશાસન છે એ સીએમ સંબંધિત ફાઇલો પર સહી કરવા માટે એક નોડલ ઓફિસર છે એની નિમણૂક કરશે. તે ફાઇલો તપાસશે અને સીએમ દ્વારા સહી કરાવશે અને પછી તેને તેમના કાર્યાલયના અધિકારીને પરત કરવામાં આવશે. હવે આ બાબતે બંધારણની કલમ શું કહે છે? તો બંધારણની કલમ 361 હેઠળ મુખ્યમંત્રીને સિવિલ કેસમાં ધરપકડ અથવા તો અટકાયતમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે મુખ્યમંત્રીને ફોજદારી કેસમાં છે એ ધરપકડ થઈ શકે છે. કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે તો કેજરીવાલ સીએમ રહી શકે છે કે નહીં એ માત્ર હવે કોર્ટ નક્કી કરશે. બંધારણમાં આ અંગે કોઈ એવો નિયમ નથી. જોકે આ પહેલાં પણ ક્યારે એવું બન્યું નથી કે કોઈ વડાપ્રધાન કે પછી મુખ્યમંત્રી છે એમણે જેલમાંથી સરકાર ચલાવી હોય. હવે આવું બધું થયું કેમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી? તો 9 સમન્સનો જવાબ ના આપ્યો તેથી ઈડીએ એમની ધરપકડ કરી હતી. 2 નવેમ્બર 2023થી લઈને 21 માર્ચ 2024 વચ્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન્સ મોકલ્યા હતા. હવે કેજરીવાલ એક વખત પણ ઈડી સમક્ષ હાજર ન થયા હતા. 9મીએ સમન્સ જ્યારે મળતાની સાથે જ એની સામે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હવે તેમણે અરજી કરી હતી કે જો એ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થાય તો તેની ધરપકડ કરવામાં ના આવે. જોકે હાઈકોર્ટે કેજરીવાલને આ છૂટ આપી ન હતી. આ પછી ઈડીના એડિશનલ ડાયરેક્ટરની આગેવાનીમાં 10 સભ્યોની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી અને એની તપાસ કરી. 2 કલાક બાદ એમની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઈડી અને સીબીઆઈના અનુસાર દિલ્હી સરકારે દારૂની નીતિમાં ફેરફાર કર્યો હતો. પોતાના મનપસંદ ડીલરોને લાયસન્સ આપ્યા હતા અને એના બદલામાં એમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. જોકે આમ આદમી પાર્ટીના આરોપો ખોટા ગણાવે છે અને આ કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં 16થી વધુ લોકોની ધરપકડ કરી છે. એટલે આખો કિસ્સો તમે જુઓ તો આપને ક્યાંક ને ક્યાંક પેલું નાયક મૂવી છે ને એની યાદ અપાવે કે અચાનક જ સીએમની જે ધરપકડ કરવામાં આવે છે અને પછી બધા સૂત્રો સમીકરણો બદલાઈ જાય છે. હવે આ મુદ્દે આગળ શું અપડેટ આવે છે એ બધી જ વાતો આપણે કરતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.